તો ફેમિલી અત્યારમાં જો ભાઈ ભાવ છે ઘઉં અત્યારે કેટલાક જોઈએ વર્ષા ઘઉં કેટલાક જોઈએ યુટ્યુબ ફેમિલી જય માતાજી સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે ગુડ મોર્નિંગ સુપ્રભાત કેમ છો તો આપણે અત્યારે વાગી ગયા છે 8 અને 8 વાગે વ્લોગ ચાલુ કર્યો છે તો આપણે જોઈ ઘરે બધું ઘર બાજુ હું કામકાજ હાલે છે સારું છે તબિયત જાગી જશે તો રૂમાલ ધોવે છે જાગીને મોઢું નથી ધોયું પણ રૂમાલ ધોવાનો છે કાલે તો મોવાને આજ જવાનું છે દાડિયા ઘઉં વાટવા આમ બધી નાસ્તા પાણીની તૈયાર થાય છે હે થઈ ગયો ને ટાઈમ ભાઈ એવું કામકાજમાં છે અત્યારમાં મારે કુંવરની જગ્યા નથી ઉતા છે કસ્ટમર તો બબલું લઈ લીધું છે લાવો પૈસા લાવો પાછા દેવાના છે પૈસા દેવાના છે હે તો વાંધો નહીં હાલે આપણું ચાલો ઘઉં આવી ગયા જો ચાલુ જશે મિત્રો નાસ્તા પણ ચાલુ છે તો ફેમિલી અત્યારમાં જો ભાઈ હા 10 ને 15 ને 25 મણ ઘઉં લીધા છે અત્યારે બધા ઘઉંના બાસકા ભરેલા છે અત્યારમાં ગામમાંથી લીધા છે આપણે વેચાતા આ 5 બોરી છે ને 10 કિલો છે એક બોરીમાં બે મણ છે અને 10 મણ ઘઉં આપણા છે અને આ છે લગભગ 15 મણ છે તમે 15 લીધા ને તમે મારા માસીના છે 15 મણ અને આપણા છે 10 મણ અને ભાવ છે ઘઉંનો અત્યારે હાલમાં 520 રૂપિયા ભાવ છે તમારે ત્યાં શું ભાવ છે ઘઉંનો એ કોમેન્ટ કરી જણાવજો હમણાં અહીંયા ઘરમાં ભાઈ ગોઠવવાના છે હારા કરવા પડશે આને કહું કે હે હારા કરવા પડશે તો ભાઈ થોડા ઘણા સાફ કરવા પડશે ઘઉંને પછી ઉપર કોઠારીઓ છે તાબા ઉપર એમાં નાખવાના છે તો ભાઈ અમે તમારા કાકાએ કીધું હશે ઓલા ને મધુભાઈને એની પાસે ઘઉં છે અને એ દેવાના છે આપણે કોઈને સુરત મોકલાવાના છે એટલે સુરતથી ઓર્ડર આવી ગયો છે ઘઉં લેવાનો આ 10-15 મણ ઘઉં છે એ બધા સુરત મોકલાવાના છે અત્યારે ઘઉં બધા આમ ગોઠવી દીધા છે કેમ કે દાડિયા જવાનું ટાણું થઈ ગયું હતું દક્ષિણે અને ઘઉં જે ઓલમોસ્ટ છે ને બધા હાર્વેસ્ટરથી કઢાવેલા છે એટલે લગભગ એક વખત સાણથી સાફે કરવા પડશે અને પછી ભરવા લાયક થાય પાવડર નાખી અનાજનો અને પછી ભરવાનું થાય એટલે અત્યારે ઘઉં અમને મૂકી દીધા છે બહાર મારા પપ્પા અને મારા જીએમસી બે સવારમાં ગયા હતા ખેડૂતના ઘરે એની પાસેથી ઘઉં લેવાના હતા એ ભાઈએ ઘઉં વેચેતા હેડમાં કાલે કે પ્રમ દિવસે ઘઉં વેચેલા હતા અને હેડમાં લગભગ એને 525 રૂપિયા ભાવ આપેલો હતો હેડમાંથી એટલે અહીંયા ગામમાં એણે વેચાશે 520 રૂપિયામાં અને લગભગ 20 થી 30 મણનો વધારો હતો એને જવું તો આજે સુરત એટલે સવારમાં તાત્કાલિક એનો ફોન આવ્યો એટલે સવારમાં આપણે પછી ભરી આવ્યા હતા ઘઉં અને લાવીને મૂકી દીધા છે કેમ કે એને વધારાના ઘઉં જે હતા ને એ સુરત એના છોકરાની રૂમમાં હાલે છે એટલે અહીંયા વેચવાના હતા એટલે વેચી નાખ્યા છે અને બીજા ઘઉં જે હતા એને સુરત લઈ જવાના હતા એટલે લઈ ગયા છે બીજા બધા સુરત હવે ઘઉં અહીંયા પાસે છે નહીં અને આપણે લેવાના હતા રાખેલા હતા ઘઉં વાટવા ગયા હતા દાડી અહીંયા તો એ આપણે કીધેલું હતું કે ભાઈ અમારે 10 મણ ઘઉં જોઈએ છે તો એને રાખેલા છે 10 મણ અમારા છે અને 15 મણ મારા માસીના એના છે આ પણ ઘઉં જે છે ને એ મારા ભાઈને મોકલવાના છે સુરતમાં અને હજી મારા એક ભાઈ છે એનો પણ ફોન આવેલો છે તો એને પણ આપણે મોકલવાના છે સુરતમાં ઘઉં તો એ એક ઘઉં હશે વેચાવ તો રાખશું આપણે જોયા ભાઈ
ઘઉં સાફ સફાઈ હાલે છે. આપણે બા કેટલાક જોઈએ વર્ષે ઘઉં કેટલાક જોઈએ? વર્ષે જોઈએ આપણે 20-25 મણ ઘઉં. હે 20-25 મણ તો જોઈએ ને. 20-25 મણ ઘઉં જોઈએ આપણે. તો 10 મણ થોડા થાય. તો ભાઈ વર્ષે અમારે જોઈએ છે 20 થી 25 મણ ઘઉં અમારે જોઈએ. અને તેને 10 મણ ઘઉં અત્યારે લીધા છે અને બીજા હજી લેવાના થાય કેમ કે જો મેં 5 જણા 5 ને 7 જણા થઈએ અમે. તો પછી કોઈ મહેમાન હોય ને સવારમાં રોટલી જોઈએ બધાને એટલે ઘઉં વધારે જોઈએ. બાજરો ઓછો હોય તો હાલે પણ ઘઉં વધારે લેવા પડે. ચાલો ભાઈ દક્ષીભાઈ હાલો હાલો નાવા નથી નાયો પણ તું અરે મત દી નહીં હાલ હાલ જો 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 નાય ના બધી બોર્ડ હાલ પછી જવાનું છે બાળામાં રાય તેમાં નાય જવાનું હોય હાલ હાલ લે લે હે હા નાયનક પછી લઈ જાઓ નાયનક પછી લઈ જાઓ નાયનક પછી લઈ જાઓ હાલ હાલ બધી બોર્ડ અરે શેડાળો હવે જો બની રહી છે ચા. તો ભાઈ ચા ચાલુ છે અને ગાવાનું છે બાળ મંદિર થોડીક વાર છે. બબલા આવી ગયા છે જો બધા બેન ભાવ મીણા છોડીને ગોઠવવા હરખા નાખો હરખાઈ આવી ગઈ છે મારી ગાડી. ફેમિલી અમારા કુંવર આવી ગયા છે જાગી કે ચાલુ પી લો હાલ પીધું તો હવે શું કામ કરવાનું છે? કામ કરવાનું છે કઈ કઈ કામ કરવાનું છે નહીં તો ટપોડી ટપોડી છે ટપોડી રચિતા ફોન લાવો વહેલો લેવા જવું પડશે હવે નહીં આવે. હાલો હાલો હવે હાલો ચાર્જિંગ એ પૂરું કરી નાખ્યું છે. હાલો લાવો લાવો ભાઈ ફોન લાવો. તો ભાઈ આવી ગયા છે આપણે ગાસી ઉપર અને અમારા સિન્ટુભાઈ આવી ગયા છે ફોન લઈને. લાવો ચાર્જિંગમાં મૂકી દે લાવો. ના ના નહીં લાવો લાવો લાય રૂસ્તા એમ કહો અહીંયા લાવ એમ કીધું મેં. તો ભાઈ મારે ચારું ના દક્ષુભાઈ દક્ષ ચારું ના ફોન જતો તમે હે આગળ જોઈએ ફોન ચેક લ્યો. વાહ ભાઈ વાહ. હવે ભાઈ કંઈક અહીંયા છોકરાઓ રમે છે ઘરની પાછળ અને કંઈક આવું બધું છે ત્યારે કામકાજ ચાલે છે ભાઈ. તો ભાઈ હાલનું ખાવાનું આજે છે શું છે? રીંગણા બટેટા અને હરીગવાનું શાક છે હાલના વાળુમાં ભાઈ. એવું કામ છે ભાઈ ત્યારે ભાઈ હાલના વાળુમાં ઘઉં જે પેડા છે. હા કટરમાં ઘઉં કટાવેલા છે એટલે હળી જાય એવું કઈ થતું છે હે તો ન હડે તો આપણે એવું સાંભળ્યું તો એટલે કહીએ છીએ હવે ભાઈ કોઈ વાટે એવું નથી એટલે મશીન આવી ગયા આધુનિક ટેકનોલોજી ચાલવું પડે એટલે બધા ભાઈ કટરથી તાજા ભાગના અમારે અહીંયા ઘઉં કટાવે છે અને ભળિયાનું તો બહુ ઓછું થઈ ગયું. અમુક લોકો ભળિયાથી કટાવે છે ને ઘઉં ઢળી ગયા હોય ને કેમ મશીનમાં કટરમાં હાલે એમ ન હોય. તો મિત્રો ભાઈ છે ને અત્યારે હવે અમારે ઘઉં જે લોકોએ વાવેલા છે ને એમાં જ્યાં સુધીમાં શું છે રોટસ હોય ને અહીંયા હાર્વેસ્ટર ને બધું આવી જાય કટર ને એવું એટલે એવા લોકોએ તો બધા કટરથી જ કાઢવા છે. જ્યાં હાર્વેસ્ટર પૂગે એમ નથી કે ઘઉં ઢળી ગયા છે ને એવું છે ને ભાઈ ત્યાં જ એ લોકો બધા વડિયેથી વાટીને પછી પૂરી કરીને પછી વડિયેથી કાઢે છે એટલે એ રીતનું અત્યારે છે બધું. અમારે ભાઈ નાનો અમથો બાવ આવી ગયું છે કાજાનો એનો
જો બિસ્કિટ ખાઈ જો બિસ્કિટ ખાઈ જો જા બિસ્કિટ ખાઈ જો બિસ્કિટ ખાય કા तो जो बच्चे माँ से